તો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફાટી નીકળ્યો છે। સેવન્થ ડે સ્કૂલના દસ્તાવેજ વાલીઓને આપવાની માંગ કરવામાં આવી છે, ત્યારે 30થી વધુ જનના આક્રોશ વાલી મંડળની સંચાલકોને તેમણે રજૂઆત કરી અને કહ્યું કે 2 દિવસમાં સ્કૂલના પુરાવા આપો, લીઝ, બ્યુ પરમિશન અને મહાનગરપાલિકાની શોકોઝ નોટિસની માહિતી આપવા પણ માંગ કરવામાં આવી। તમામ માહિતી સરકાર અને વાલીઓને આપવાની માંગ કરી છે। ડીઓએ પણ 12 દસ્તાવેજો શાળા પાસે માંગ્યા હતા। શાળા પ્રશાસને એએમસી કે ડીઈઓને દસ્તાવેજ ન આપ્યા અને હવે આ વાલીઓ પહોંચ્યા છે અને તમામ પુરાવાની માંગ કરી રહ્યા છે। મારું નામ રાકેશ માખીજા। છેલ્લા 3 મહિના 19/8/2025ના રોજ જે માસૂમ નયનની હત્યા આ સ્કૂલના એક વિદ્યાર્થીએ કરી, ત્યારબાદથી શિક્ષણ વિભાગ, ડીઈઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા અનેક વખત એના આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા અને છેલ્લા 20-25 દિવસ પહેલાં ડીઓશ્રીએ પોતાનો એક રિપોર્ટ બનાવી, 5 સભ્યોની એક સમિતિ બનાવી હતી અને એનો એક રિપોર્ટ બનાવી શિક્ષણ વિભાગને મોકલ્યો, જેમાં એક નિશ્ચિત જણાઈ આવે છે કે સ્કૂલ પાસે પોતાની માન્યતાના કાંઈ પણ પુરાવા દેખાઈ આવ્યા નથી। એટલે એ પુરાવા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાની અંદર એક ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે। કોર્પોરેશન દ્વારા પણ આ જે સ્કૂલ છે એ ભાડાપટ્ટે આપેલી છે અને આ ભાડાપટ્ટાના પણ ક્યાંક ને ક્યાંક શરતોનો ભંગ થયો છે। આ શરતોના ભંગના આધારે કોર્પોરેશન પણ આ સ્કૂલની ઉપર કાર્યવાહી કરવામાં ફિરાકમાં છે। એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને એમના ભવિષ્યની ચિંતા કરતા વાલીઓ માટે આ એક વૈમનસ્ય ઊભું થઈ ગયું છે અને સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ કાર્ડ રમી માતા પિતાને ફક્ત બહેલાઈ ફૂસલાઈને એક જ વાત કરવામાં આવે છે કે ચિંતા ના કરો, અમારી પાસે બધું જ છે। જો બધું જ છે તો શિક્ષણ વિભાગને એ વસ્તુઓ પ્રોવાઈડ કેમ કરવામાં નથી આવી? શિક્ષણ વિભાગે આ પ્રકારનો રિપોર્ટ બનાવી ગાંધીનગર કેમ મોકલેલો છે? કોર્પોરેશનને કેમ ભાડાપટ્ટો રદ કરવો, આ પ્રકારની વિષયો મૂક્યા છે। જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે, જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે, અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે, બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે અને બાળકો નિશ્ચિંત બને। આજ અમારું એક અહીંયા ઘડી પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી। હવે જોઈએ છીએ કે પ્રિન્સિપલ શિક્ષણ વિભાગને કેવી રીતે સંતુષ્ટ કરે છે અને કોર્પોરેશનને કેવી રીતે સંતુષ્ટ કરે છે। જો આ સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તો સરકાર અને કોર્પોરેશન તરત સખત પગલાં લેશે એવી અમારી અપેક્ષા છે। ખૂબ ખૂબ આભાર। તો હાલમાં વાલીઓ પહોંચ્યા છે અને વાલીઓ સંચાલકો પાસે પુરાવાની માંગ કરી રહ્યા છે। જો સ્કૂલ એવું કહેતી હોય કે બધું જ છે અમારી પાસે, તો પછી શા માટે ડીઈઓને સોંપવામાં નથી આવતું? શા માટે વાલીઓને પુરાવા બતાવવામાં નથી આવતા અને પુરાવા આપવામાં આવે તેવી માંગ? સેવન્થ ડે સ્કૂલ ખાતે વાલીઓ એકત્રિત થયા છે અને જે રીતે સ્કૂલ દ્વારા જે તમામ ડોક્યુમેન્ટ્સ છે ટીઓ દ્વારા જે માંગવામાં આવે છે તે આપવામાં સ્કૂલ અસમર્થ છે, જેને લઈને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે। તેની વચ્ચે અત્યારે હાલ જોઈ શકાય છે કે સેવન્થ ડે સ્કૂલની અંદર જે વાલીઓ છે તે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા છે અને જે વાલીઓ છે તેમની જે માંગ છે કે જે પુરાવા છે, ખાસ કરીને એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ અને બ્યુ તેમજ મનપાએ જે શોકોઝ નોટિસ આપી છે તે તમામ
તમામ જે માહિતી જે સરકાર અને જે માંગવામાં આવી છે ડીઓ દ્વારા તે વાલીઓને આપવા માટેની જે માંગ છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ એસટીટ વિભાગે સ્કૂલની બીયુ અને લીઝ અંગેની જે શોકોઝ નોટિસ છે તે ફટકારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ 12 જેટલા દસ્તાવેજો સ્કૂલ પાસેથી માંગ્યા છે, જે આપવામાં સ્કૂલ અસમર્થ છે. ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા જે રીતે એએમસી કે ડીઓ સમક્ષ જે તમામ દસ્તાવેજો જે રજૂ કરવાના છે તે નહોતા કરી શક્યા, જેને લઈને અત્યારે હાલ વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે. ત્યારે આવનારા 2 દિવસની અંદર એએમસી દ્વારા જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા હતા તે જે તમામ ડોક્યુમેન્ટ્સ છે તે વાલીઓને આપવા માટેની માંગ સાથે વાલીઓ છે અત્યારે હાલ એકત્રિત થયેલા છે. જે જન આક્રોશ વાલી મંડળ છે તેમના દ્વારા અત્યારે હાલ સ્કૂલમાં આવેદનપત્ર છે તે આપવામાં આવી રહ્યું છે અને જે 30થી પણ વધુ વાલીઓ છે જે સભ્યો છે તે હાલ 7 ડે સ્કૂલ ખાતે ઉપસ્થિત છે. એક તરફ વાલીઓ માંગી રહ્યા છે કે તમામ પુરાવા આપવામાં આવે, બીજી તરફથી સ્કૂલ મેનેજમેન્ટ છે કે જે હાલ આશ્વાસન આપી રહ્યું છે કે તેમની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ છે, પરંતુ જે રીતે છેલ્લા 3 મહિનાથી ડીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, જે કમિટી તૈયાર કરવામાં આવી છે તેની પાસેથી જે તમામ જે દસ્તાવેજો છે, પુરાવા છે તે માંગવામાં આવ્યા છે, પરંતુ તે સ્કૂલ દ્વારા નથી આપવામાં આવી રહ્યા યોગ્ય રીતે અને તેને લઈને જ વાલીઓમાં પણ એક પ્રકારની ચિંતા છે. ત્યારે સવાલ એ છે કે અત્યારે વાલીઓ તો પહોંચ્યા છે, જોકે જે ડોક્યુમેન્ટ્સ ડીઓ દ્વારા છેલ્લા 3 મહિનાથી માંગવામાં આવે છે તે હજુ સુધી નથી આપવામાં આવ્યા. ત્યારે આવનારા સમયમાં કઈ રીતે સ્કૂલ પ્રશાસન છે વાલીઓને ડોક્યુમેન્ટ્સ આપશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.